તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં થશો. અને આજ છે ને આપણે વરસાદ આમ જે અત્યારે વાદળ થયા છે એટલે આપણને થોડીક મજા આવી છે. અને અત્યારે લગન તો જો વરસાદ હતો જ નહીં. અને આ આગા પાછા ગામડામાં વરસાદ છે, પણ આપણા ગામમાં વરસાદ જ નહોતો. એટલે આજ થોડાક વાદળ થયા છે ને એટલે લગભગ હાન લગનમાં વરસાદ આવી જાય તો આવી જાય. તો આપણે જોઈશું કે વરસાદ આવે છે કે નહીં. એ પહેલાં આપણે દાદાના મંદિરે દર્શન કરવા જવાનું છે, તો દર્શન કરી આવી. અને પછી વિડીયોમાં તમને આગળ હું દેખાડીશ કે વરસાદ આવે છે કે નહીં. અને અત્યારે તો જોઈ જેવા તેવા વાદળ થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે ને જેવા તેવા વાદળ તો અત્યારે આખા ઓલામાં થઈ ગયા છે. અને વરસાદ આવવાની તૈયારી એવું જ લાગે છે. એટલે ઘડીક આપણે વાટ જોઈશું. જો વરસાદ આવે તો તમને દેખાડશું ને કે આગળ વિડીયોમાં તમને આવશે તો દેખાડીશ, નહીં આવે તો પછી તમને વિડીયોમાં જણાવી દઈશ. તો વિડીયોમાં અંત સુધી બનાવી, જો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ નવા વિડીયો હું રોજ બનાવું છું. અને મહેનત ઘણી કરું છું, પણ કોઈ એવો વિડીયો જે વાયરલ થયો નથી ને આપણને એવી સફળતા મળી નથી. એ હાથ હું કોશિશ કરું છું. તો તમારા બધાનો સપોર્ટને મળશે તો એક વિડીયો વાયરલ થાય. અને આમના વિડીયો બનાવતા રહીશું. તો વિડીયોમાં બનાવી છે ને હવે આપણા દાદાના મંદિરે જવાનું છે દર્શન કરવા, કેમ કે આપણા નજીક જ તે આપણા ઘરની નજીક જ ત્યાં થોડુંક આગું એટલે દાદાનું મંદિર છે, રખા દાદાનું. તો ને આપણે જઈ અને દર્શન કરી અને પછી પાછા ઘરે જઈશું. અને ઘરે જઈને જોઈશું કે વરસાદ સાંજ સુધીમાં આવે છે કે નહીં. તો વિડીયો મને રહ્યો અને તમને દેખાડો. જો વાદળ કેવા ચારે કોઈ અત્યારે દી ઢકાઈ ગયો છે અને વાદળ છે અને થોડા સાંટા કરે છે. તો આપણે પેલા દાદાના દર્શન કરી લેવી અને આપણે જઈએ છીએ દાદાના મંદિરે. તમે જોઈ શકો છો ક્યાં મંદિર છે. તો ભાઈ આપણે દાદાના મંદિરે જઈએ છીએ અને પગ્યા લાગી લઈએ, કેમ કે જે અત્યારે સાંટા ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો તો અમારા હાથમાંથી સાંટા પડે છે. તો આ છે દાદાનું મંદિર અને આપણે પગ્યા લાગી લઈ અને અગરબત્તી કરી લઈ. તમે જોઈ શકો છો આ છે દાદાનું મંદિર અને આ આપણા રખા દાદા છે. અને અહીંયા હું પગે લાગવા અવારનવાર આવતો હોય છે. અને તમે દર્શન વિડીયોના માધ્યમથી કરી શકો છો. અને જો વરસાદ ત્યાં સાંટા ખરવા માંડ્યા એટલે આપણે ગાડી મૂકીને આવ્યા છીએ ને એટલે કાઢવાની બહુ, જો થોડોક વરસાદ આવી જાય છે તો કાઢવાની થોડીક તકલીફ પડશે. તો આપણે છે ને વરસાદ પહેલાં ઘરે વ્યા જઈને તમને વિડીયોમાં આગળ જોતા. તો ભાઈ આ છે ને આપણા ગામનું તળાવ છે. અને પહેલાં તમને વિડીયોમાં તમે જોયું હશે આખું ભર્યું હતું. અને અત્યારે જો વરસાદ મોડો આવવાના કારણે હાવ ફૂંકાઈ ગયું છે. જુઓ તમે થોડું કંઈ પાણી રહ્યું નથી ને હાવ ફૂંકાઈ ગયું છે. એટલે અહીંયા આપણા દાદાનું મંદિર છે ને અહીંયા ઝાડમાં વળેલા છે ને પાણી હવે પાવાની તકલીફ પડે છે. તો વરસાદ આવી જાય તો સારું, કેમ કે ઝાડવાના પાણી પાઈ દઈએ આપણે. હવે છે ને ભાઈ અગરબત્તીને એવું કરી નાખી અને પછી પાછા નીકળશું. તો ભાઈ આપણે અહીંયા પગે લાગી લીધું છે અને દીવાબત્તી કરી નાખી છે. તમે જોઈ શકો છો અહીંયા દીવાબત્તી કરી નાખી છે. અને તમે દર્શન કરી લેજો. અહીંયા આપણા જે રખા દાદા છે એ અહીંયા બેઠેલા છે. તો આપણે હવે જવાનું છે ઘરે. અને વરસાદ તો જો અહીં કે હવે જેવો તેવો વાદળ ચડી રહ્યા છે, એટલે આવે ત્યારે કરવું તમને વિડીયોમાં દેખાડી. જો વરસાદ આવશે તો આગળ. અને પછી જુઓ આ ગામડાનું લોકેશન તમે જોઈ શકો છો ફરતે ફરતું. અત્યારે તો વરસાદ નથી એટલે બાવળે સુકાઈ ગયા છે, પણ હવે વરસાદ આવે ને એટલે આમ તો લીલું એકદમ જ્યાં જોવો ને
ધીરે લીલું જ દેખાય છે. તો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘરે, અને ઘરે જઈને પછી આગળ જોઈશું કે આગળ આપણે શું કરવાનું છે અને વિડીયોમાં આગળ દેખાડીશ. તો બન્યા રહીજો વિડીયોમાં. ચલો આપણે અહીંયા ઘડીક બેઠા હતા ને તો આપણી પાસે થોડીક આગી ટીટોડી આવીને ગાંગર છે. તો ટીટોડીને હું તમને દેખાડું કે જો અમારા ગામડામાં ટીટોડીના ઈંડા હોય, પણ આના ઈંડા નથી, ખાલી ગાંગર જ છે અને ખાલી બોલ જ છે, એટલે ઈંડા નથી. ને ઈંડા તો ક્યાં હોય મને નહીં ખબર, ખેતરોમાં હશે. પણ આ ટીટોડી છે ને અહીંયા આવીને બોલી રહી છે, તમે જોઈ શકો છો. તો સામે રહીને થોડુંક તમને ઝૂમ કરીને દેખાડું. જો આ ટીટોડી છે, જો એ બોલે છે ને. અને બધા માણસો કહે છે કે એના જ્યાં લગે ઈંડા ઊભા ન થાય ને ત્યાં લગે વરસાદ ન થાય. પણ અમારા ગામમાં છે ને એક જગ્યાએ મેં એવી રીતે જોયા હતા ને ઈંડા કે તમે હાસું નહીં માનો, તળાવની અંદર ઈંડા નીકળ્યા હતા. તો એ તળાવ તો પાણી હવે બસા ઊભા થાય નહીં તારા ગણ તો વરસાદ આવવાનો નથી. તો હવે આગળ જોઈ છીએ, અને બચ્ચા કેમ ઊભા થાય એ તો કોના ખબર, આપણને તો કંઈ ખબર ન હોય કે ક્યારે ઊભા થશે ને ક્યારે નહીં. તો અહીંયા આપણે બેઠા છીએ જો દાદાના મંદિરે. કેમ કે અહીંયા જવાની મજા છે ને મજા અલગ જ આવે છે. પવન એ ટાઢો એવો આવે છે ને, હાનકોનો ટાઢો પર હોય ને એટલે મજા જ આવ્યા રાખે. એટલે ઘડીક અહીંયા આપણે બેઠી અને પછી જઈશું ભાઈ નિરાંતે. તો અત્યારે ભાઈ પડી ગઈ છે સાંજ, ને સાંજ થયો તો હજી વરસાદ તો આવ્યો નથી. તમને દેખાડું જો આમ જો વાદળ તમે જુઓ ને ચડ્યું છે, પણ હવે વરસાદ ક્યારે આવે ને એનું નક્કી નથી. તમે જોઈ શકો છો જે વાદળા છે ને એ હવે ચડ્યા છે, પણ હવે વરસાદ ક્યારે આવે રાતનો આવે કંઈ ખબર નહીં. પણ હવે શું કરશું. તો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળશે નવા વિડીયો. તારે બધાને જય માતા.